આપણી સંસ્કૃતિ 5,000 વર્ષ પુરાણી છે અને આર્યોના સમયમાં મકર સંક્રાંતિનું પર્વ હાવ અનોખા ઢંગથી ઉજવાતું. મકર સંક્રાંતિના દિવસે જે પરિવાર પાસે જે વસ્તુ વધારાની હોય એ બહાર મૂકી દેતા અને જેને જરૂરિયાત હોય ને એ લઈ લેતા. આર્યોના એક ગામ એટલે એક પરિવાર આખો જે હોય ને એ રીતે જ રહેતા અને ગામના બાળકો જ્યાં ભૂખ્યા થાય એ ઘરે ભોજન કરી લેતા અને જ્યાં થાકી જાય અહીંયા સૂઈ જતા. અત્યારે એના અવશેષ રૂપ માણસો દાન પુણ્ય કરે છે, ગાયોને ઘાસ નાખે છે, બીજી ત્રીજી રીતે દાન પુણ્ય કરે છે આ દિવસે. પણ પ્રાચીન ભારતમાં આવું એનું મહત્ત્વ હતું. અત્યારે આ પતંગોનું ચલણ દિન પ્રતિદિન વધતું જાય છે ને હવે તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય ગુજરાતમાં. પણ એમાં એક બાબત એવી છે, એક તો જાણે આ ચાઇનીઝ દોરા વપરાય છે એ પક્ષીઓને બહુ ભયંકર નુકસાન કરે. પક્ષીઓની વાત નથી, માણસોને. હજી તો મકર સંક્રાંતિનું પર્વ આવ્યું નથી એ પહેલાં કેસ બન્યા, ગળા કપાય. અને એક તો ખેલાડી હતો આશાસ્પદ અને એ આનો ભોગ બન્યો. એક વેપારી આવતો હતો દુકાનેથી ઘરે અને પતંગની દોરીથી ગળું કપાણું. લોકોને ખબર છે કે આનાથી માનવ હત્યા થઈ શકે છે, આનાથી પક્ષીઓની પાંખો કપાઈ શકે છે, પક્ષીઓ મરી શકે છે ઠામુકા. છતાં આ વેચવાવાળો વર્ગ છે પાછું. અંગ્રેજો 190 ભારતમાંથી રાજ કરી ગયા ને એનું કારણ એક જ હતું કે એ રાષ્ટ્રને વફાદાર હતા ને આપણે પગાર આપે એને વફાદાર. કેવળ પૈસા મળે છે એટલે આ વેચવાવાળા છે ને એટલું જ નહીં, આ ખરીદવાવાળા છે પાછા. ખબર છે કે આ એક આપણા પતંગ ઉડાડવાના આનંદથી પક્ષીની હત્યા થાય છે, માનવ એની ઝપટે ચડી જાય તો એના ગળા કપાય છે, છતાં આ બંધ નથી થતું. એટલે એક તો જાણે પહેલી વિનંતી સમગ્ર માનવ સમાજને કે 9 વાગ્યા પહેલાં પતંગ ન ઉડાડવી. અને પક્ષીઓ સવારના પોરમાં નીકળી પડ્યા હોય, સૂર્યોદય થતો હોય, લાલ આકાશમાં લાલીમાં છવાયેલી હોય, પક્ષીઓ ગાન કરતા નીકળ્યા હોય, એ વખતે પતંગમાં આવા અકસ્માતો બને ઈચ્છનીય નથી કોઈ પણ સંજોગો. અને 9 વાગ્યા પછી આપણે ઉડાડી તો શું વાંધો. એટલે એક તો 9 વાગ્યા પછી પતંગ ઉડાડવી ને સાંજે 5 પછી ન ઉડાડવી, કારણ કે એ પાછા માળામાં પાછા ફરતા હોય. પક્ષીઓ માળામાં પાછા ફરતા હોય ને એ વખતે આવા અકસ્માતો થાય ને એ ઈચ્છનીય નથી. અણમોલ માનવ જિંદગી આમાં હોમાય એ ઈચ્છનીય નથી. જોકે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાનમાં અને મિત્રો બધા બહુ સારું કામ કરે છે. એમાં કરુણા અભિયાન છે, એ ગુજરાત સરકાર તરફથી એ આવા પ્રોજેક્ટને સહકાર આપે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એનોય સક્રિય સાથ મળી રહે છે. એટલે મકર સંક્રાંતિ નિમિત્તે આ એક વિનંતી અને આ શુભ કાર્યમાં જેટલા મિત્રો અને સહભાગીઓ બને છે બહુ જ સારું. મેં એ પ્રવૃત્તિ જોઈ છે. ઘાયલ થયેલા, પાંખો કપાયેલા એવા પક્ષીઓને લાવવામાં આવે, એની સારવાર મળે, ડૉક્ટરી સારવાર, વેટરનરી ડૉક્ટરની સારવાર મળી રહે અને એને પાછા એ ઉડતા થઈ જાય એવા પ્રયાસો થાય છે. આ પ્રવૃત્તિમાં જોડાયેલા તમામ મિત્રોનો હાર્દિક અભિનંદન. આ પ્રવૃત્તિ કરતા જ રહે એવી શુભેચ્છા. આભાર, ધન્યવાદ.